हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय माताजी। तो स्वागत है આજના મારા નવા વિડીયોમાં। આજે તો અમે આખી ફેમિલી ઘઉં વાટવા જવાના સવી આડા પડેલા છે, બધા લગભગ આજ વટાઈ જાય છે। તો હાલો જો અહીંયા અમે નીકળવાની તૈયારી કરી લેવી। અહીંયા ટિફિન ભરાઈ ગયું છે, અહીંયા ટિફિન ભરાઈ ગયું છે, થોડાક જામફળ ઉતાર્યા છે, નાસ્તો લીધો છે। હાલો હવે અમે ગાડીએ જવા માટે નીકળવી સવી ને દુકાનેથી લેતા આવ્યા સવી ગાડી લઈને સીધા વાડીએ વહી આવ્યા। નાસ્તો અમે આખી ફેમિલી ઘઉં વાટવા આવ્યા સવી। જો અહીંયા બધા ઘઉં વાટવા લાગી ગયા છે। અહીંયા વીર આવી ગયો છે। હાલ વીર, કેમ છે? મજામાં। સારું, હાલ તું વઢવાનો છો ઘઉં? ઠીક, વીર હોતન વઢવાનો છે ઘઉં। તો હાલો આપણે જો ઘઉં વાટવાનું ચાલુ કરી દીધું છે। હું હોતન ઘઉં વાટવાનું ચાલુ કરી દઉં। આજ તો આખી ફેમિલી આવી ગઈ છે। કેટલાક વઢાય કોણ જાણે, વઢાય એટલા ખરી, આડા પડેલા કેટલા હજી તો ઘણાય વાટવાના બાકી છે। આમ છે ગુંડા પડેલા છે ને, બધાય વાટવાના છે। તો હાલો આપણે વાટવાનું ચાલુ કરી દેવી। 10 વાગી ગયા છે, ચા પાણી આવી ગયા છે। આજ તો મેં આખી ફેમિલી ઘઉં વાટવા આવ્યા સવી। તો હાલો બધાય ચા પીવા। ગોર બાપા છે, અમારા બાપુજી છે, અમારા બા છે, વીરના પપ્પા છે। જો અમારા આજ તો સવારના આટલા ઘઉં વઢાઈ ગયા છે, કેમ કે આજ તો મેં આખી ફેમિલી ઘઉં વાઢવા આવ્યા સવી। તો હાલો બધાય ચા પાણી પીવા। ચા પાણી પી લીધા છે ને બધાય ઘઉં વાટવા પાછા કામે લાગી ગયા છે। જોવો અહીંયા અમારા બા ઘઉં વાટે છે, એને જો ઘણા ઘઉં વાટ નાખ્યા છે। ઓલી બાજુ બાપુજી ઘઉં વાટે છે ને અહીંયા વીરના પપ્પા વાટે છે। મારે હવે જો આ બધાય પૂળા જે વાળવાના બાકી છે। તો હાલો હું ફટાફટ હવે આ બધાય પૂળા વાળી નાખું। બપોર ટાઈમ થઈ ગયો છે અને અમે હવે બધાય બપોરો કરવા હેલા જ આવી સવી। એના પપ્પા હેલા જાય છે, મારા બા હેલા જાય છે। અહીંયા બાપુજી કુંડીએ હાથ ધોવે છે ને અહીંયા હું હાલી જાઉં છું। અને બધા અત્યારે હવે બપોરો કરી લઈશું, કેમ કે 12:30 જેવું થઈ ગયું છે ને તડકો એટલો છે। હાલો હવે બપોરો કરી લેવી। અહીંયા અમારે જો વાડીએ એક કુંડી છે, આમાંથી અમારા ઘઉંમાં પાણી પાતા હતા કે અહીંથી સીધો તોરિયો નાખીને ઘઉંમાં પાણી જતું હતું ને આપણે હાથ પગ ધોવા પણ અહીંયા થાય। તો હાલો અમે હાથ પગ ધોઈ નાખવી અને પછી અમે બપોરો કરવા બેસી જાવી। આપણે જો આપી પેરે જમવા જવાનું છે બપોરે। અહીંયા જો એના પપ્પા ડુંગળી ઉપાડે છે અને કાંઈક મૂળા લેતા લાગે। હું મૂળા લ્યો છો? એ લ્યો, એ તૂટી ગયા। હાલો ને આવે ભાઈ, એટલી ડુંગળી ઘણી। ટમેટા ખાવાય તો 2-3 લેતા આવો ટમેટા। હે કયું લુગડું? હા, આપણે જમવા બેસી ગયા સવી। મગની દાળ છે, સાઈઝ છે, જો કોબીજનો સંભારો છે, લીલી ડુંગળી છે, મૂળા છે, ગળ છે, અહીંયા પાપડ છે। અહીંયા જો બધાય જમવા બેસી ગયા છે। હાલો બધાય જમવા। બપોર પછી હાલો આપણે કામે ચડવાનો ટાઈમ થઈ ગયો છે। જો અહીં ગોર બાપાના ઢાંઢા છે ને અહીંયા ગાડી છે, એમાં મકાઈ ભરી દીધી છે। આમ જો અમારા બા હેલા જાય છે, તડકો એવો છે। તો આપણે હવે ઘઉં વાટવાનું પાછું બપોર પછી ચાલુ કરવાનું છે। બધા હળવે હળવે હવે નીકળે છે, તડકો બહુ લાગે છે। ચાલો તો આપણે હવે અમારા ખેતર બાજુ હેલા જવી ઘઉંવાડામાં અને વાટવાનું ચાલુ કરી દેવી। વીરના પપ્પા હેલા જાય ને એટલા સવારમાં ઘઉં વાટ્યા છે ને અહીંયા જો અમારે મોટર ચાલુ છે। આમાં પડખે બીજા ભાઈ છે ને એને આમાં વાવ્યા છે મગ, અને મગમાં પાણી ચાલુ છે। અને અમારે હવે ઘઉં વાટવાનો ટાઈમ થઈ ગયો છે, કેમ કે બપોર પછી અમે પાછા વાળીએ એવા સવી ઘઉં વાટવા। આમાં હેલા જાય છે બધા। મારું દાંતેડું લઈ ગયા ઠેક। સારું હાલો ઘઉં વાટવાનું બપોર પછી ચાલુ કરી દીધું છે। અહીંયા જો મારો કેરો છે, આટલા મેં બપોર સુધીમાં બધાય રહ્યા ને એ પૂળા બધાય મેં વાળ્યા છે। અને જો અહીંયા પાણી ઠંડુ રહે એ હાટું અહીંયા કણે પાણી મૂકવા હાટું પૂળા આગા પાછા કરે છે। હાલો હવે અમે બધાય બેસી જાઉં ઘઉં વાટવા।
આપણે 3 જેવો ટાઈમ થઈ ગયો છે ને જો ઈતાભાઈ ચા લઈને આવી ગયા છે અહીંયા બધાય ચા પીવા બેસી ગયા છે અમારા બાને તો ચા બહુ ભાવતો નથી એટલે અમે સોડા મંગવી દીધી છે બાપુજી છે ઈતાભાઈ છે વીરના પપ્પા છે બધાય ચા પાણી પીવા બેસી ગયા છે તો હાલો બધાય ચા પાણી પીવા આપણે બપોર પછી ચા પાણી પી લીધા છે ને બધા માવો ખાવા વીરના પપ્પા ને દોસ્તાર ઉભા રહી ગયા છે અહીંયા બાપુજી ઘઉં વાઢવા લાગી ગયા છે આમ બા ઘઉં વાઢવા વહી ગયા છે અહીંયા મારે હવે ઘઉં વાઢવાનું ચાલુ કરેલું છે જો આટલા મેં ઘઉં વાઢી નાખ્યા છે આ કેરો મારો અધૂરો છે તો હાલો હવે હું ચાલુ કરી દઉં ઘઉં વાઢવાનું આજ જો આટલા ઘઉં વાઢી લીધા છે ને હવે અમારે ઘરે જવાનું છે કેમ કે ઘરે થોડું કામ છે ને અમારો વીર ભણવા ગયો છે એ આજ એકલો છે ઘરે એટલે જવાનું છે અત્યારમાં થોડાક વહેલા વયા જ આવી છીએ આજ હાલો હવે અમે ઘરે જવા માટે નીકળવી છીએ વાડીએથી આપણે પાછા વયા આવ્યા સવી ને 5-6 વાગ્યા જ પાણી આવ્યું છે જો પાણી બધું ભરાઈ ગયું છે અહીંયા પણ પાણીયારું બધું ભરાઈ ગયું છે કેમ કે આટલું બધું મેં પાણી હોલો ભરી લીધું છે અમારે દરરોજ વાડીએ અમને ઘઉં વાટવા ઘરના જવાના છે ને એટલે અમે વહેલા પાણી બધું ભરી લીધું કદાચ આવે ન આવે તો આપણે કાંઈ ચિંતા ન રહે આપણે વાપરવામાં પીવામાં ઘટે નહીં જો અહીંયા ટીપણું હોતન ભરી લીધું છે તો હવે મારે થોડાક વાસણ ઉટકવાના બાકી છે તો ફટાફટ વાસણ ઉટકી નાખું પછી થોડુંક નાહવાનું બાકી છે તો નાહી નાખું પછી હું રાંધવાનું ચાલુ કરી દઉં હાલો ફટાફટ પહેલાં વાસણ ઉટકી આપણે તો બધું ઘરનું કામ થઈ ગયું વાસણ ઉટકાઈ ગયા નવાઈ ગયું રંધાઈ ગયું છે હાંજની વાળુમાં જો દાળ ને ભાત બનાવ્યા છે અને આપણે ચોખાની વેફર છે પાપડ છે જમવાની તો આજનો મારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળશું એક વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ